ડાબી માન્ય અધ્યક્ષશ્રી, મારા મત વિસ્તારમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે, જેમાં જે રીતે ઉદ્યોગો વધી રહ્યા છે તેને અનુલક્ષીને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે, અને આ એક્સપ્રેસ વે કામગીરી ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, તેમજ આ એક્સપ્રેસ વેની શું વિશેષતા છે? માન્ય અધ્યક્ષશ્રી, ધોલેરા એક આખા દેશ માટે અને આપણા સમગ્ર ગુજરાતીઓ માટે એક વિશિષ્ટ રૂપે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવા જઈ રહ્યું જ્યારે કોઈ પણ નેશનલ કક્ષાની સુવિધાઓ ત્યાં ઊભી થતી હોય ત્યારે, જેમ કે એક્સપ્રેસ વે છે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, પોર્ટ છે, ત્યારે સરકાર ખાસ કિસ્સામાં આવી બધી કામગીરી કરતી હોય છે અને 9.56 કિલોમીટર લંબાઈમાં લગભગ 550.49 ખર્ચે આખું કામ હાથ ધરવામાં આવે છે. માન્ય અધ્યક્ષજી, સાથે સાથે જે રીતે કાળુભાઈએ વાત કરીને ત્યાં જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ થઈ રહ્યો છે, ટાટા હોય કે સેમિકન્ડક્ટર હોય, જેટલી કંપનીઓ માન્ય અધ્યક્ષ ત્યારે આવી લગભગ 25,000 કરતાં પણ વધારે રોજગારી પ્રસ્થાપિત થવાની છે. આગામી દિવસોમાં જ્યારે સંપૂર્ણ ધોલેરા ડેવલપ થશે ત્યારે 8 લાખ જેટલા રોજગારી ત્યાં મળવાની છે. અને આ 109 કિમી લંબાઈના અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેની કામગીરી એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને એક્સપ્રેસવેની કામગીરીને 2025 સુધીમાં કામ પરિપૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ ધોલેરા જે આ એક્સપ્રેસવે છે એ માન્ય અધ્યક્ષશ્રી લગભગ 35 લાખ ઘન મીટરનો માન્ય અધ્યક્ષશ્રી રિસાયકલ વેસ્ટ આપણે એને ઉપયોગમાં કર્યો છે અને લગભગ અમદાવાદના લગભગ 80 એકર જમીનમાં વિસ્તૃત વેસ્ટ પૈકી 29 એકર જમીન એ વેસ્ટ મુક્ત કરવામાં આવી છે અને થર્મલ પાવર સ્ટેશનમાંથી અંદાજિત લગભગ 173.82 લાખ ઘન મીટર ફ્લાય એશનો જથ્થો આપણે આ રોડ રસ્તામાં માન્ય અધ્યક્ષ આપણે યુઝ કર્યો છે અને બંને બાજુની સમગ્ર લંબાઈમાં આશરે 57.19 હેક્ટર જમીનમાં એ ગ્રીન બેલ્ટ એટલે લગભગ 92 થી 95 હજાર જેટલા આપણે માન્ય અધ્યક્ષ વૃક્ષો વાવવાના છીએ અને વન્યજીવનને ન્યૂનતમ એટલે વન્યજીવો પસાર થતા હોય ત્યાં લગભગ 4.5 મીટર બાય 7 મીટરના સાઇઝનું વાઇલ્ડ લાઇફ ક્રોસિંગ માન્ય અધ્યક્ષ આપણે બનાવવા જવાની છે અને દૈનિક બંને બાજુ લગભગ 25,000 કરતાં પણ વધારે વાહનોની અવરજવર ત્યાં થવાની છે. એક ક્ષમતાવાળો રોડ બનશે અને માન્ય અધ્યક્ષજી વધુમાં વધુ 120 કિલોમીટરનો પ્રતિ કલાકની સ્પીડ રાખી શકે એ મુજબનો આખો હાઈસ્પીડ કોરિડોર બનવાનો છે અને અત્યારે આજે 4 લેનમાંથી ફ્યુચરમાં 12 લેન સુધી પહોળો કરી શકાય એ મુજબની માન્ય અધ્યક્ષે આપણે આયોજન કર્યું છે. સાથે સાથે જે રીતે અડાલજ પાસે આપણે જે આખો જે શું કહેવાય ક્લોરવીલ બનાવ્યો છે એ જ પ્રમાણે આવનાર દિવસોમાં ત્યાં પણ બનશે એટલે ટ્રાફિકની સમસ્યાઓ માન્ય અધ્યક્ષ ઘટશે. માન્ય કિરીટસિંહભાઈ ડાબી ધોલેરા એક્સપ્રેસ હાઈવે જે બન્યો એ આપણા સરદાર પટેલ રિંગ રોડથી તો ધોલેરા સુધી અને ધોલેરાથી ભાવનગર સુધીનો કેટલો સમય જે રોડ ઉપર પસાર થશે લોકોનો સમય બચશે એ હું આપણા માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું. માન્ય અધ્યક્ષથી લગભગ 100 કિલોમીટરથી આ જે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને બાંધકામ ધોલેરા જવા માટે 100 કિમીથી ઘટીને 83 કિમી થશે અને મુસાફરીનો અંદાજ એ જે 2 કલાક અને 10 મિનિટ ઘટીને અંદાજિત 45 મિનિટમાં ત્યાં પહોંચશે અને અમદાવાદથી ભાવનગર જવા માટેનું અંતર આશરે 169 કિલોમીટરથી ઘટી અને 141 કિમી એટલે મુસાફરીનો સમય જે 3.25 કલાક થતો હતો એ માન્ય અધ્યક્ષથી માત્ર 1.5 કલાક થશે એટલે લગભગ આમ 1.5 કલાકનો જેટલો સમય એ માન્ય અધ્યક્ષ બચશે. માન્ય શ્રી કાંતિભાઈ ખરાડી. માન્ય અધ્યક્ષ શ્રી નોતા અમીરગઢની અંદર 21 રસ્તાઓ પ્રગતિમાં સાચી વાત તો છે 21 રસ્તા